મારા ફોલોવર્સ કેમ છો? બધા મજામાં જશો? વાહેગુરુજીની મહેર તમારા પર બની રહે। આજે હું તમને કંઈક નવીન શાક શીખવાડી તમે નવીન શાક બનાવું છું। આ છે સોયાબીનનું શાક આજે બનાવશું। જોઈ શકો છો મેં અહીંયા સોયાબીનને ગરમ પાણીમાં પલાળીને રાખ્યા છે। ત્યાર પછી ડુંગળી કટ કરીને રાખી છે અને 2 બટેટા કટ કરીને રાખ્યા છે। પહેલાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। ગરમ થઈ જાય પછી તેમાં જીરું નાખવાનું। જીરું નાખી જીરું શેકાઈ જાય એટલે એમાં ડુંગળી નાખવાની। ડુંગળી નાખી પછી તેને સરખી રીતે હલાવી નાખવાનો। આમ એકદમ ગુલાબી થઈ જાય ત્યાં સુધી પકાવવાનું। જોઈ શકો છો ડુંગળી ગુલાબી થઈ ગઈ છે। એકદમ સરખી રીતે મેં ગુલાબી કરી લીધી છે। ત્યાર પછી તમે એમાં મીઠું સ્વાદ પ્રમાણે તમે નાખી શકો છો, જેટલું તમે ખાતા હોય। મારે તો બહુ વધારે શાક બને એટલે વધારે નાખવું પડે। પછી ત્યાર પછી મરચું, ત્યાર પછી હળદર બધામાં થોડીક જ નખાય, કેમ કે હળદર વધારે નખાઈ જાય એટલે શાક કડવું બને। ત્યાર પછી હળદર, ત્યાર પછી ધાણા। તમે જોઈ શકો છો મેં આ બધી વસ્તુને મિક્સ કરી લીધી છે। ત્યાર પછી આપણે 2 ગ્લાસ પાણી નાખશું અને 5 થી 6 સીટી લગાડશું। બધી વસ્તુ ઓલમોસ્ટ મિક્સ થઈ ગઈ છે। ત્યાર પછી આપણે 2 ગ્લાસ પાણી નાખશું અને 6 થી 7 સીટી લગાડશું। તો તમે જોઈ શકો છો 5 થી 6 સીટી લગાડ્યા પછી ડુંગળી એકદમ પાકી ગઈ છે, મસ્ત ગ્રેવી જેવું બની ગયું છે। હવે આપણે એમાં સોયાબીન નાખશું। તો સોયાબીનને મેં નીચવીને પાણીમાંથી રાખ્યા છે। હવે આપણે એમાં એડ કરશું। આપણે જે બટેટા લીધા હતા 2 કટ કરીને રાખ્યા હતા એ પણ એમાં નાખવાના। ત્યાર પછી એને પણ સરખી રીતે મિક્સ કરી તમે જોઈ શકો છો બટેટાને પણ સરખી રીતે મિક્સ કરી નાખ્યા છે। હવે એમાં આપણે 2 ગ્લાસ પાણી નાખી અને 3 સીટી લગાડીશું એટલે બટેટું પાકી જશે। ત્યાર પછી એમાં આપણે 2 ગ્લાસ પાણી નાખશું, 1 થી 1.5 ગ્લાસ પાણી નાખશું। ત્યાર પછી મિક્સ કરી અને 2 થી 3 સીટી લગાડી દેવાની। તમે જોઈ શકો છો શાક ઓલમોસ્ટ રેડી છે અને તમે રોટલી સાથે ખાઈ શકો છો। એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ મસ્ત લાગશે। બનીને રેડી છે। તમે પછી તેમાં મેગી મસાલો કે પછી ગરમ મસાલો નાખી શકો છો, તેનો બહુ મસ્ત સ્વાદ આવશે। મેં અહીંયા થોડોક એવો મેગી મસાલો નાખ્યો છે। તમે જરૂરથી ટ્રાય કરજો આ શાક અને મને કહેજો કે તમને કેવું લાગ્યું।